है, इसमें गुजरात रीजन के लिए हेवी टू वेरी हेवी विथ एक्सट्रीमली हेवी टू एक्सेप्शनली हेवी रेनफॉल का वार्निंग है, जो कि आपका बहारुच जो एंड आगे वाला जो डिस्ट्रिक्ट है, बहारुच, सूरत, तापी, नवसारी, वलसाड, डाम, दादरा नगर हवेली, इसमें एक्सेप्शनली हेवी रेनफॉल का वार्निंग है आइसोलेटेड प्लेस में, जो कि मोर देन 30 सेंटीमीटर का ऊपर भी बारिश होने का संभावना है। आ तरफ वडोदरा, पंचमहाल, છોટાઉદેપુરમાં હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે। મહેસાણા, બનાસકાંઠામાં પણ ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે। સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથમાં પણ ઓરેન્જ એલર્ટ છે। તો આજે અમદાવાદ, ગાંધીનગરમાં સામાન્યથી ભારે વરસાદની આગાહી છે। आनंद, वडोदरा, छोटाउदेपुर, पंचमहाल, इसमें आज ऑरेंज अलर्ट है। एंड जो नॉर्थर्न वाला डिस्ट्रिक्ट है, बनासकांठा एडजॉइनिंग जो डिस्ट्रिक्ट पठान, मेहसाना, अरावली, इसमें ऑरेंज वार्निंग है। आपका जो सौराष्ट्र रीजन में आपका आज का भावनगर, गिर सोमनाथ, अमरेली, इसमें ऑरेंज वार्निंग दिया गया है। अहमदाबाद के लिए आज जो लाइट टू मॉडरेट विथ थंडर शावर का फोरकास्ट है। तो श्रावणમાં શ્રીકાર વરસાદ વરસ્યા બાદ હવે ભાદરવો પણ ભરપૂર રહેવાની અંબાલાલે આગાહી કરી છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે રાજ્યમાં ફરી વરસાદનું જોર વધવાનું છે। સપ્ટેમ્બર માસ છે, ચોમાસું વિડ્રોલ થવાની સ્થિતિ હોવા છતાં પણ સપ્ટેમ્બર માસ ભાદરવો ભરપૂર રહેવાની શક્યતા રહેશે। કેટલાક ભાગોમાં પૂર જેવી સ્થિતિ પણ સર્જાઈ શકે છે। વડોદરાના ભાગો અને અમદાવાદના ભાગોમાં અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં લગભગ આણંદ, નડિયાદ વગેરે ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। તો દક્ષિણ અને મધ્ય ગુજરાત સાવધાન રહેજો। 6 જિલ્લામાં અકલ્પનીય વરસાદનું અનુમાન છે। 6 જિલ્લામાં 11 ઇંચથી વધુ વરસાદનું અનુમાન છે। ભરૂચ, સુરત, તાપીમાં અકલ્પનીય વરસાદની સંભાવના છે। નવસારી, ડાંગ, વલસાડમાં પણ જે ધાર્યો નહીં હોય તેવો વરસાદ થશે। 6 જિલ્લાના રહીશોએ સાવધાન રહેવાની જરૂર છે। આ વિસ્તારમાં હરવા ફરવા ગયા હોય તો સચેત રહેજો। અને હવે વાત કરીશું મઘા નક્ષત્રમાં મેઘતાંડવની। સુરત જિલ્લાની નદીઓમાં ઘોડાપૂર છે। માંગરોળ તાલુકાની કીમ નદી તોફાની બની છે। નદીના પાણી સિમોદરા સહિતના ગામમાં ઘૂસ્યા છે। ફસાયેલા કેટલાક લોકોનું રેસ્ક્યુ કરાયું છે। સવારથી જ ઘરોમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરાયું છે। એસડીઆરએફ ટીમ દ્વારા ધસમસતા પાણીના પ્રવાહમાં રેસ્ક્યુ કરાયું છે। સિમોદરા ગામે ઘરમાં ગળાડૂબ પાણી ભરાઈ ગયા છે। કલાકોથી પાણીની અંદર લોકો ફસાયેલા છે। સુરક્ષિત જગ્યાએ આવતા તેઓએ એસડીઆરએફ ટીમનો આભાર માન્યો છે। તો બોટ દ્વારા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું, કારણ કે ઘરની અંદર, ઘરની બહાર પણ કમરડૂબ પાણી છે। ગળાડૂબ ક્યાંક તો પાણી ભરાયેલા છે અને તેવામાં એસડીઆરએફની ટીમ બોટ લઈને પહોંચી બાળકો, વૃદ્ધો, મહિલાઓને ઘરમાંથી સહી સલામત બહાર કાઢવામાં આવ્યા। સુરતના માંગરોળ તાલુકામાં કીમ નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। સિમોદરા સહિતના ગામડાઓમાં ઘૂસ્યા છે કીમ નદીના પાણી। ગામના છેવાડાના વિસ્તારના ઘરોમાં ગળાડૂબ પાણી ભરાયા છે। સવારથી જ ઘરોમાં ફસાયેલા 7 લોકોનું રેસ્ક્યુ કરાયું છે। એસડીઆરએફ ટીમે ધસમસતા પાણીના પ્રવાહમાં 7 લોકોનું રેસ્ક્યુ કર્યું છે। કલાકોથી પાણીમાં ફસાયેલા લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડાયા છે। પૂર પીડિતોએ એસડીઆરએફ ટીમનો પણ આભાર માન્યો છે। ભરૂચના ડેલી ગામે જે 83 જેટલા લોકો સંપર્ક વિહોણા બન્યા હતા, તેના માટે ભરૂચના પ્રાંત અધિકારી સ્થળ પર તપાસ કરવા માટે પહોંચ્યા। અત્યારે પરિસ્થિતિ કાબૂમાં છે। રાશન પાણીની સુવિધા પણ પૂરતા પ્રમાણમાં તેમની પાસે હોવાનું જાણવા મળ્યું છે। પ્રાંત અધિકારી આ વિગત આપી છે અને પરિસ્થિતિ કાબૂમાં છે। થોડા સમયમાં પાણી ઉતરતા સામે પાર સ્થળ વિઝિટ કરી બાકીનો સામાન પહોંચાડવાની પણ બાંહેધરી આપી છે। તો ગામના લોકોને તકેદારીના ભાગરૂપે અલર્ટ રાખાયા છે। 12 ઇંચ જેટલો વરસાદ પડવાથી વાલિયા તાલુકામાં આ ખાડીમાંથી પાણી જાય છે અને જે ડેલી ગામનું કાચુટા ફળ્યું છે, જેમાં અંદાજિત 30 થી 35 ઘરો છે।
એ લોકોનો કટ ઓફ થયા છે, પણ ઘરોમાં પાણી નથી અને તમામ સેફ છે. ભરૂચના વાલિયામાં કીમ નદીના પાણીથી તબાહી મચી છે. ડેલી ગામમાં કીમ નદીના પાણી ભરાયા છે. વાલિયા ખાતે આવેલા ડેલી ગામમાં કીમ નદીના પાણી ફરી વળ્યા છે. ડેલી ગામે ચૈતર વસાવાએ તેનો ચિતાર પણ મેળવ્યો છે. પરિસ્થિતિ અંગે તેઓ અવગત થયા છે. ગત રાત્રે ઘરની અંદર પાણી ભરાઈ ગયા હતા. ડેલી ગામ પાસેથી વહેતી નદીના પાણી ફરી વળતા ગામની પરિસ્થિતિ બગડી છે. તો વસાવાએ ડેલી ગામની સ્મશાનની માંગને તંત્ર સુધી પહોંચાડવા બાંહેધરી આપી છે. તાલુકાનું ડેલી ગામ જે ગત રોજ થી આજ સવાર સુધી 12 કલાકની અંદર લગભગ 12 ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે. ડેલી ગામની અંદર ઠેરે ઠેર પાણી ભરાયા હતા. આપ જો દ્રશ્યો જોઈ રહ્યા છો કે જે કીમ નદી છે એ બંને કાંઠે વહેતી થઈ છે અને કીમ નદીની જે પરિસ્થિતિ છે બહુ ગંભીર છે. એ નદીના કારણે ગામની અંદર પાણી આવેલા, ગામની અંદર ઘરોમાં બી પાણી ભરાઈ ચુક્યા હતા. અહીંના સ્થાનિકો સાથે વાત કરીશું. શું પરિસ્થિતિ હતી ગામમાં? પરિસ્થિતિ એવી છે કે અમારે શમશાન કઈ મહિના પડી ગયા તો મને બહુ આપદા તકલીફ છે. અચ્છા, બીજી એટલે ઘરની અંદર પાણી આવી ગયા હતા? પાણી છે ને ગાડી, ઘરની ગાડી બી પાણી છે. શું પરિસ્થિતિ હતી ઘરની અંદર? કેવી પરિસ્થિતિ હતી? કાલે બી બહુ ખરાબ પરિસ્થિતિ, બહુ જ ખરાબ. પછાડી પાણી, પેલી સાઈડ પાણી, એ બધી કેટલા પાણી હતા? ઘૂંટણ સુધી? આટલું બધું જ્યાં પેલા પછાડી આવશે ને, હા, એ બધું પાણી આ સાઈડ આવતું. શું ઘર વકડીઓ ડૂબી ગઈ હતી તમારે? એ કશું નહીં, બકડી તો નહીં ડૂબ્યો. એટલે બધા માણસો આ સાઈડ આવતા રહ્યા હતા. અડધા માણસો ના સાઈડ પેલા કપડા ને એ બધું લઈને આ સાઈડ મોકલી આપ્યા હતા. આપણે જોયું છે કે જે ઘર વકડીઓ ડૂબી હતી, અહીંના ઢોર ઢાકરો જે બાંધેલા હતા એ ઊંચાણવાળા વિસ્તારમાં બાંધવાની જરૂર પડી છે. આપણે બીજા ઘણા સ્થાનિકો સાથે વાત કરીશું. કાકા, શું પરિસ્થિતિ હતી કાલ રાતે? શું બનાવ બન્યો? પાણી આવેલું છે, બહાર જવાની બહુ આપદા પડે. આજુબાજુના કેટલા ગામોમાં પાણી ફરી વળ્યું હતું? હવે સાહેબ શું ખબર પડે આ બાજુ? તમારા ત્યાં કેટલું પાણી હતું? પાણી તો અહીંયા સુધી. પાણીનું સ્તર ખૂબ જ ઊંચું હતું અને ઘરોમાં બી પાણી ઘૂસી ગયા હતા. વાલિયા તાલુકાના ડેલી ગામ છે. ડેલી ગામના આજુબાજુના જે 8 ગામો છે, આગળ જતા રસ્તો એનો જે નાળું છે તે તૂટી ગયું છે. એનાથી અનેક ગામો સંપર્ક વિહોણો પણ બન્યા છે. હું ભાવિન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ભરૂચ. તાપીના ડોલવણ પંચોલ ગામે તારાજી સર્જાય છે. પંચોલ અને કુંભિયાને જોડતો કોઝવે ધોવાયો છે. કુંભિયા અને પંચોલને જોડતો રસ્તો ધોવાયો. તાપીના ડોલવણ પંચોલ ગામે ઓલણ નદીમાં ઘોડાપૂર આવતા રસ્તો ધોવાયો છે. કોઝવે ધોવાતા ગ્રામજનોને